બ્રોકરેજ રિપોર્ટ છે જે જીએસટી રિફોર્મ અનાઉન્સમેન્ટ થયું છે એમાં બ્રોકરેજ હાઉસીસ શું રિએક્ટ કરી રહ્યા છે એના પર ડિટેલ્સ જાણી લે રિપોર્ટ પર સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. તૃપ્તિ, કઈ રીતે બ્રોકરેજ હાઉસીસના રિએક્શન છે આના પર? જીએસટી કટ બાદ આપણને ઘણા બધા અલગ અલગ બ્રોકરેજ રિપોર્ટ આપણે સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. શરૂઆત હું ખાસ કરીને કન્ઝ્યુમર કંપનીઓને લઈને સીએલએસએ તરફથી અહીંયા આપણને એક પોઝિટિવ રિપોર્ટ્સ અહીંયા ઓવરઓલ જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે જીએસટી કાઉન્સિલે 2 દરો એટલે કે 5% અને 18% એક મંજૂરી તેમને આપી દીધી છે અને ખાસ કરીને જે નવા જે દરો જે છે તે 22 સપ્ટેમ્બરથી અમલમાં મુકાતા જોવા મળશે. સાથે તેમનું એ પણ કહેવું છે કે એફએમસીજી પ્રોડક્ટ પર જે દરો જે છે 12-18% જે હતા તે ઘટાડીને સીધા 5% કરવામાં આવ્યા છે અને ખાસ કરીને ટૂથપેસ્ટ, સાબુ છે અને ફૂડ્સ આઇટમ્સ છે તેના પર પણ 5% જીએસટી જે છે તે લાગુ થવાનું છે. અને તેમનું એ પણ કહેવું છે કે આગળ કન્ઝ્યુમર કિંમતોમાં આને કારણે કરીને 6 થી 11% ઘટવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને ખાસ કરીને બ્રિટાનિયા અને કોલગેટ આ બંને જ કાઉન્ટર્સને સૌથી વધુ ફાયદો થઈ શકે છે તેવું તેમનું માનવું છે. ત્યાં બીજી તરફ જીએસટી કટ બાદ આપણને નોમુરાનો પણ એક રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. તે પણ એક પોઝિટિવિટી દર્શાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે જીએસટી કાઉન્સિલે 12-18%થી ઘટાડીને 5% કર્યા છે અને જે નવા દર જે છે તે 22 સપ્ટેમ્બરથી લાગુ થશે. પરંતુ આ નવા દરોનો મોટો ફાયદો જે છે તે એફએમસીજી અને કન્ઝ્યુમર કંપનીઓને જોવા મળશે. કારણ તેમનું એ પણ કહેવું છે કે રોજિંદા જરૂરિયાતની જેટલી પણ ચીજ વસ્તુઓ છે તેના પર ટેક્સ જે છે ઘટાડવામાં આવ્યો છે. તેને કારણે કરીને વપરાશ જે છે તે આવનારા સમયમાં વધતો જોવા મળી શકે છે અને ખાસ કરીને ઓર્ગેનાઇઝ કંપનીઓને અહીંયા તેને કારણે કરીને એક મોટો ફાયદો જે છે તે આવનારા સમયમાં જે છે થતો જોવા મળી શકે છે. બીજી તરફ તેમનું એ પણ કહેવું છે કે આનાથી વોલ્યુમ ગ્રોથમાં એક સુધારો આવતો જોવા મળી શકે છે અને આઈટીસીને લઈને પણ તેમનું કહેવું છે કે ત્યાં પણ 22%થી 25% સેલ્સ જે છે તે અહીંયા વધતા જોવા મળી રહ્યા છે અને એફએમસીજીના તમામ કાઉન્ટર્સ ખાસ તેમને પસંદ આવતા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ કન્ઝ્યુમર્સ કંપનીઓ પર મોર્ગન સ્ટેનલીનો એક રિપોર્ટ જોવા મળી રહ્યો છે. જીએસટી દરમાં જે ઘટાડો આવ્યો છે તેનો ફાયદો જે છે કન્ઝ્યુમર કંપનીઓનો થશે, જેમાં ખાસ કરીને બ્રિટાનિયા, નેસ્લે અને ટાટા કન્ઝ્યુમર્સ પર તેમને એક વધુ ફાયદો થતો જોવા મળી રહ્યો છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે ડીમાર્ટ, વિશાલ મેગામાર્ટ અને પેજ ઇન્ડસ્ટ્રીને પણ અહીંયા ગ્રોથ જોવા મળી શકે છે અને 15 ઓગસ્ટ બાદ ખાસ કરીને સ્ટેપલ્સમાં સૌથી વધુ એક સારું પ્રદર્શન કન્ટિન્યુ જોવા મળી રહ્યું છે. પરંતુ હજુ પણ તેમને એક આઉટકમ જે છે એટલે આઉટ પરફોર્મ પ્રદર્શન તેઓ જોઈ રહ્યા છે. ત્યારબાદ ઇન્સ્યોરન્સ કંપનીઓ પર જે જીએસટી દર જે નીલ કરવામાં આવ્યા છે તેના પર મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. તેમનું કહેવું છે કે લાઈફ હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઓ જેટલી પણ છે તેમાં ખાસ કરીને તે જેટલી હેલ્થ પોલિસીઝ જે છે, સેવિંગ પોલિસીઝ, તેના પર જીએસટી નીલ કરવામાં આવ્યા છે કે નાબૂદ કરવામાં આવ્યા છે. ખાસ કરીને ગાડીઓની જે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ છે તેના પર જીએસટી 12% તો તે ઘટાડીને 5% કરવામાં આવ્યો છે, જેને કારણે કરીને જીએસટી રિફોર્મ ગ્રાહકો માટે એક પોઝિટિવ સમાચાર છે. પરંતુ સામે તેમનું એ પણ કહેવું છે કે ઇન્સ્યોરન્સ કંપનીના ઇનપુટ ટેક્સ ક્રેડિટ પર અહીંયા હજી પણ એક અનિશ્ચિતતા જે છે યથાવત જોવા મળી રહી છે. કારણ કે ઇનપુટ ટેક્સ અગર ક્રેડિટ પર રાહત નહીં મળે તો પ્રીમિયમ વધી શકે છે, જેની અસર જે છે કંપનીઓના નફા પર જોવા મળી શકે છે. સીએલએસના રિપોર્ટ પર પણ ખાસ નજર કરીએ. તેમને ઇન્સ્યોરન્સ કંપનીઓ પર જે દર ઘટાડ્યા છે તેના પર તેમનું કહેવું છે કે સરકારે લાઈફ અને હેલ્થ ઇન્સ્યોરન્સ પર જીએસટી નાબૂદ કર્યા છે અને નાબૂદ થવાથી ઇન્સ્યોરન્સ પોલિસી અહીંયા સસ્તી થશે. પરંતુ કંપનીઓના ઇમ્પોર્ટ ટેક્સ ક્રેડિટ જે છે તેના વગર જીએસટી ખર્ચ કંપનીને અહીંયા ઉપાડવો પડશે અને ખાસ કરીને કંપનીઓના પ્રીમિયમ પર એની એક અસર જે છે તે આવનારા સમયમાં જોવા મળી શકે છે. 1-4% તે પ્રીમિયમ જે છે તે વધતા જોવા મળી શકે છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે એસબીઆઈ લાઈફનો ઓપેક્સ રેશિયો જે છે ઓછો છે, તેને વધારવો પણ જરૂરી છે, તે અહીંયા તેઓ વાત કરી રહ્યા છે. અને ત્યારબાદ ખાસ કરીને નજર કરીએ તો આપણે બીજી તરફ અગર જો નજર કરશું તો આપણને ઇન્ડિયન સોલર કંપનીઓ પર નોમુરાનો રિપોર્ટ અહીંયા જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે FY 25 અને 28 દરમિયાન ભારતની સોલર પીવી માંગ જે છે તે 1 થી 4 ગણા તે વધતી જોવા મળી શકે છે અને ખાસ કરીને તેમનું એ પણ કહેવું છે કે 100 થી 110 ગીગાવોટ મોડ્યુલ ક્ષમતા વધવાથી વધુ પડતી ઓવર સપ્લાય પણ જોવા મળી શકે છે. ઓવરઓલ ગ્લોબલ કોમ્પિટિશન વધી રહ્યું છે, જોખમ છતાં પણ ખાસ કરીને નિકાસની અહીંયા તક તેઓ યથાવત જોઈ રહ્યા છે. અને છેલ્લે સોલર સ્ટોક્સ પર નોમુરાનો રિપોર્ટ પર નજર કરી લઈએ તો તેમનું વારી એન્જિનિયર્સ પર તેઓ ખાસ કરીને ખરીદારીની સલાહ આપી રહ્યા છે. એનર્જીસ પર તેઓ ખરીદારીની સલાહ આપી રહ્યા છે અને તેમને ટાર્ગેટ 3710 કર્યા છે અને ખાસ કરીને પ્રીમિયર એનર્જીસ કંપની છે તેના પર તેઓ ન્યુટ્રલ રેટિંગ આપી રહ્યા છે. અહીંયા લક્ષ્યાંક તેમને ₹1100 પ્રતિ શેર કર્યા છે. એટલે ચાની ડેફિનેટલી જીએસટી દરમાં જે ઘટાડો આવ્યો છે તેટલા બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે, ખૂબ જ એક બુલિશ રિપોર્ટ આપી રહ્યા છે, એટલે દરેક પર જ ખાસ નજર રાખવાની રહેશે. જી, તો અહીંયા ખાસ એક નજર રાખીશું. તૃપ્તિ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. સુનિલ.